બોલો બોલો અર્જુનભાઈ। બકુ ચકુ કહીને બરબાદ કરી ગઈ, બદનામ કરી ગઈ ને એમ ને। પણ અર્જુનભાઈ તમને તો મેં કેટલી વાર સમજાવ્યા કે પ્રેમ ના કરો ના કરો, તોય તમે સમજ્યા નહીં યાર। જુઓ ને તમને બદનામ કરી ગઈ ને, આખા ગોમમાં બદનામ કરી ગઈ। અને અર્જુનભાઈ હાસુ તમે એને કોક કહેતા ને, એ શું કહેતા? હું એને ગોડી કેતો, એ મને ગોડો કરી ગઈ। જો તમને ગોડો એની બનાવ્યો કે ના બનાવ્યો, ઓમ તમે આવું કદી વિચાર્યું? નહોતું વિચાર્યું એવું કરી ગઈ, ખોટું અર્જુનભાઈ, તમે તો તમારું જીવતર ઝેર કોઈ જેવું કરીને છે ને। મારું ઝેર કરી ગઈ, અને હવે તમે એને શું કહો કહો? એને પાગલ કેતો, એ મને પાગલ કરી ગઈ। અર્જુનભાઈ તમે આવું કદી વિચાર્યું હતું કે મને પાગલ કહેતી? નહોતું વિચાર્યું દિલ મારું તોડ। અને જો અર્જુનભાઈ, કોને તો તમને કેવા પોણે રોવડાયા એ તો તમને ખબર છે જ। તમે કહીજો ને એકવાર કે કેવા પોણે રોવડાયા તમને। આતા પોણીએ મને રોડાવશે। બોલો બોલો આમ રાકેશભાઈ, શર્માઓ મત। હવે તમારી જાનું તમને છોડીને જતી રહી એ વાત મળી હતી, તમે એ શું કીધું એટલે એ રીતે જતી રહી છે? જવું હોય તો જા મૂકીને મને, બસ એવું જ કીધું હતું એમ? પણ એવું કહેવાથી ના જાય, તમે કોઈ એને બીજું જ નહોતું કીધું ને? હા શું બોલો? બીજાની થવું હોય તો થા ભૂલીને। શું રાકેશભાઈ, શું તમે ગોડા થઈ જતા? આવું કીધું? હાવ આવું ના કહેવાય તમારે। આમ તમે બીજું કોઈ એને કીધું જ નહોતું ને? હાસું બોલજો આમ તો એ મને એકદમ કહી દીધું કે મેં નહોતું કીધું। હાસું બોલો। હું તો તારા માટે જિંદગી આ બરબાદ નહીં કર। ઓમ રાકેશભાઈ, ગણવાદાથી વાત તમારી કેવી હાસી છે। ઓમ તો હવે આપણે ચૂડેલાનો વિશ્વાસ ના કરાવરાય, સાચી વાત છે આમ તો। નહીં કરું કોઈ ફરિયાદ નહીં કરું। હવે રાકેશભાઈ જે થઈ ગયું એ તો થઈ ગયું, હવે તમે રોવામાં છો ના રહો, અને આ વાત તમે મનમાં રાખજો, કોઈને કહેતા ના, અને સહન કરી લેજો હો। જેમ બને એમ તેમ સહન તમે કરી લેજો। તો સહી લઈશ કોઈને વાત નહીં કરું। બોલો બોલો નીતિનભાઈ, શું કહેતા તમે? કોઈક પરદેશી વાળું કોઈક કહેતા હતા ને તમે? પરદેશી હારે પ્રીતલડી ના બાંધો રે। ઓહો, પરદેશી હારી પ્રીત ના બાંધો એમ? અમે તો પ્રીત નથી બાંધતા યાર, પણ એ શું થાય પ્રીત બાંધવાથી તે તો અમને બતાવો। પરદેશી તમને પલમાં છોડી જાશે રે। આમ તો હા હાસી વાત હો નીતિનભાઈ, એના પરવે આપણે ના રહેવાય, આમ તો પણ એનો વિશ્વાસ આપણે ના કરાવરાય હો નીતિનભાઈ, તમે જાળવજો તો। આંખોના વિશ્વાસે રે ના રહેવાય હો નીતિનભાઈ, કજી ના રહેવું, કારણ કે તે ગમે ત્યારે ભૂલી જાય। શું કેવું? આમ હાસી વાત કે ખોટી વાત નીતિનભાઈ? પરદેશી તમને પલમાં ભૂલી જાશે રે। હા આમ રાકેશભાઈ, મારે તમને એક વાત કહેવી હતી। આમ આપણે કોઈને પ્રેમ કરાવરાય રાકેશભાઈ, તે બતાવો ને। કોઈને પ્રેમ ના કરાવરાય રાકેશભાઈ, એ મને કોને આજ તમારે મને એનું કારણ બતાવવું પડશે કે પ્રેમ કેમ ના કરાવરાય। આમ તો આશી વાત છો રાકેશભાઈ, કોઈને પ્રેમ ના કરાવરાય, કારણ કે રડો આપણે જીવતે જીવ મરી જવું એના કરતાં પ્રેમ ના કરવો। પણ આ રાકેશભાઈ દગો થાય તે આપણને ક્યારે ખબર પડે કે દગો થયો છે? તો રાકેશભાઈ આપણે કોઈને પ્રેમ નથી કરવો, કારણ કે મારી પાસે એક જ દિલ છે, અને એ પણ તૂટી જાય તો ક્યાંથી લાવું? દવાખાનામાં કઈ દિલ મળતા નથી, એટલે યાર આપી અને પ્રેમ કરીએ તો તે આપણી થાય કે બીજાની થાય, તે મને બતાવો રાકેશભાઈ। અને બોલો બોલો અર્જુનભાઈ। બકુ ચકુ કહીને બરબાદ કરી ગઈ, બદનામ કરી ગઈ ને એમ ને? પણ અર્જુનભાઈ તમને તો મેં કેટલી વાર સમજાવ્યા કે પ્રેમ ના કરો ના કરો, તોય તમે સમજ્યા નહીં યાર। જુઓ ને તમને બદનામ કરી ગઈ ને, આખા ગોમમાં બદનામ કરી ગઈ। અને અર્જુનભાઈ હાસુ તમે એને કોક કહેતા ને, એ શું કહેતા? હું એને ગોડી કેતો, એ મને ગોડો કરી ગઈ। જો તમને ગોડો એની બનાવ્યો કે ના બનાવ્યો, આમ તમે આવું કદી વિચાર્યું? નહોતું વિચાર
ખોટું અર્જુનભાઈ, તમે તો તમારું જીવતર ઝેર જેવું કરીને છે ને. તર મારું ઝેર કરી ગઈ, અને હવે તમે એમ શું કહો કહો? એને પાગલ કેતો એ મને પાગલ કરી ગઈ. અર્જુનભાઈ, તમે આવું કદી વિચાર્યું હતું કે મને પાગલ કહેતી?